હેલો ફ્રેન્ડ્સ, વાવડિયાઝ રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે બટેટા વડા. તો સૌ પ્રથમ આપણે બટેટાને બાફીને લીધા છે. હવે આપણે તેનો માવો કરીશું. હવે આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું લઈશું, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ને ઝીણી સમારેલી કોથમીર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો લઈશું. સ્વાદ મુજબ ખાંડ લઈશું. 1 લીંબુનો રસ નાખવાનો છે. હવે આપણે તેને મિક્સ કરવાનું છે. હવે આપણું મિશ્રણ તૈયાર છે. તેને આપણે ગોળા વાળીશું. તો હવે આપણા બટેટા વડાના ગોળા વળીને તૈયાર છે. હવે આપણે તેના માટેનું ખીરું બનાવશું. એમાં મેં એક વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે. એમાં આપણે સ્વાદ મુજબ મીઠું લેવાનું છે ને ચપટી ખાવાનો સોડા લેવાનો છે. પછી પાણી નાખીને તેનું ખીરું બનાવવાનું છે. હજી થોડું પાણી નાખવું પડશે એટલે નાખીએ છીએ. તો હવે આપણું ખીરું તૈયાર છે. તો હવે આપણે બટેટા વડાને તળી લઈશું. તો હવે આપણું ખીરું તૈયાર છે. આપણે બટેટા વડાને તળી લઈશું. આ બાજુ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે આવી રીતે ડીપ કરીને બટેટા વડાને તળી લઈશું. તો હવે આપણા બટેટા વડા તળાઈને તૈયાર છે. આપણે તેને સર્વ કરશું. તો હવે આપણા બટેટા વડા તૈયાર છે. તેને આપણે ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરીશું. મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.